પ્રણામ, જય જિલેન્દ્ર। મારું નામ પ્રિયાંક છે। હવે આજે જામનગરમાં એક ઇતિહાસ રચાઈ રહ્યો છે। જામનગરમાં એક જ પરિવારના 3 સદસ્યો દીક્ષા લઈ રહ્યા છે। એ મારા સગા મામા છે, મામી અને મારો ભાઈ, નાનો ભાઈ છે। એ જ નંદીશભાઈ જે દીક્ષા લઈ રહ્યા છે એમના જ 2 સંતાન, એક દીકરી એક દીકરો, 11 વર્ષ અને 10 વર્ષની ઉંમરે 3 વર્ષ પહેલા દીક્ષા લઈ ચૂક્યા છે। અને એનો જ ત્રીજો દીકરો અત્યારે 10 વર્ષની વયે દીક્ષા લઈ રહ્યો છે। જૈન શાસન છે, જેના 24માં તીર્થંકર મહાવીર સ્વામી ભગવાન છે। એમના જ પંથે આ 3 લોકો જઈ રહ્યા છે। કાલે 5 ડિસેમ્બર 2025 સવારે 7:15 વાગે ત્રણેયની દીક્ષા થવાની છે અને ત્રણેય સંયમ માર્ગે પ્રયાણ કરવાના છે। તો બસ સૌ સ્નેહીજનોને અને સૌને એક જ વિનંતી છે કે એમનું દીક્ષાનું જીવન, સંયમ જીવન એકદમ સરસ અને નિર્વિઘ્ન રહે, બસ એવી જ શુભકામના અને આશીર્વાદ આપજો। આજે એમનો વર્ષીદાનનો ભવ્ય વરઘોડો છે, જે તમે જોઈ શકશો। હા, અને એમાં બહુ મોટી સંખ્યામાં બધા જોડાયા છે અને બસ એ વર્ષીદાનનો વરઘોડો છે। વર્ષીદાનનો વરઘોડો એટલે એક પ્રતીક છે કે એ બધું ત્યાગીને હવે પ્રભુના માર્ગે જઈ રહ્યા છે। કોઈ મોહ, કોઈ માયા, બધું ત્યાગી દેવબાગ ઉપાશ્રીના ટ્રસ્ટી જામનગરના આંગણે અને દેવબાગના એક સોનેરી અવસર આજે આવ્યો છે। શાહ જયંતિલાલ મોહનલાલ પરિવાર કે જેમના પરિવારમાંથી છેલ્લા 12 વર્ષની અંદર 10 દીક્ષાઓ પ્રદાન થઈ અને આજે નંદીશભાઈ, ધારિણીબેન અને તીર્થભાઈ પરિવાર સાથે વર્ષીદાન આપી કાલે સવારે સંયમના માર્ગે જઈ રહ્યા છે। ખાસ આખા જામનગરનો તમામ જૈન સમાજ હિલોળે ચડ્યો છે અને આજે વર્ષીદાનનો વરઘોડો છે અને કાલ સવારે વહેલી પરોળે 7:15 પ્રવચિયાના કાર્યક્રમો શરૂ થશે। તો ખાસ સકળ સંઘને પધારવા સિહોર નિવાસી, હાલ જામનગર, નંદીશ ચંદ્રકાંત શાહ, ધારિણી નંદીશ શાહ, તીર્થ નંદીશ શાહ, અમારા ત્રણેયની આજ આવતીકાલે 5 ડિસેમ્બર શુક્રવારના રોજ દીક્ષા મહોત્સવ છે। એના અંતર્ગત જે અમારી પ્રણાલિકા છે એ પ્રમાણે આજે અમે વર્ષીદાનની યાત્રા કરવા નીકળ્યા છીએ। આ વર્ષીદાનની યાત્રામાં દરેક વ્યક્તિને અમે કંઈક ને કંઈક દાન દેતા જાય છે। એનો મતલબ એક જ છે કે અમારા તે મોહ, વાસના અને પરિગ્રહની સંજ્ઞા ઘટે અને રાગ દ્વેષ પણ ઘટે। આ હેતુથી આ પ્રણાલિકા ચાલુ છે અને એ પ્રણાલિકા પ્રમાણે અમે આજ રોજ વર્ષીદાનની યાત્રામાં નીકળ્યા છીએ। અત્યાર સુધીમાં અમારા પરિવારમાંથી 9 દીક્ષા તો ઓલરેડી થઈ ગયેલી છે, અમે 3 એમાં એડ થવા જઈ રહ્યા છીએ।